નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ મેટ્રો એટ 10 સાથે હું રોનક મોઢવાડિયા। સમાચારની શરૂઆત કરી। અમદાવાદની 19 જેટલી શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યા ઈમેલ મળ્યા। ધમકી ભર્યા ઈમેલ મળતાની સાથે જ તમામ શાળાઓમાં તપાસ શરૂ કરાઈ। તમામ શાળાઓમાં કોઈ પણ પ્રકારની શંકાસ્પદ વસ્તુ મળી નથી। જોકે બોમ્બ ધમકીને લઈ અમદાવાદની ઘણી શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે। તો ધમકીવાળા ઈમેલ મળ્યા બાદ તમામ સ્કૂલોમાં પોલીસ દ્વારા સઘન તપાસ પણ હાથ ધરવામાં આવી હતી, જેને લઈ વાલીઓ અને શિક્ષકો અને શાળાના સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો હતો। पुलिस विभाग के साथ मिलकर के वहाँ पे रिस्पांस किया गया। जो हमारे फायर व्हीकल्स हैं, जिसमें इमरजेंसी व्हीकल्स खास करें तो ये डिप्लॉयमेंट किया गया। जैसे आप यहाँ पे देख पाएंगे कि तकरीबन मेरे पास 4 व्हीकल्स यहाँ पे डिप्लॉय हैं, जिसमें एक इमरजेंसी टेंडर है, वाटर बाउजर्स हैं और फायर के संसाधन हैं। इस सिचुएशन को हैंडल करने के लिए फायर की लाइन बिछाई गई थी कि कुछ दुर्घटना ना हो, उसके लिए तो प्रिकॉशंस थे। और इमरजेंसी को हैंडल करने के लिए फायर की 4 लाइन बिछाई गई थी। फायर के पर्सन्स तैनात थे और जितने नियरेस्ट फायर स्टेशन है अपने अहमदाबाद में, उनको सबको अलर्ट पर रखा था। હું એટલું કહીશ કે આજે કાર્ય કર્યું છે એ ખૂબ જ નિંદનીય છે અને દુઃખ એ વસ્તુનું છે કે બાળકોને ટાર્ગેટ કર્યા છે। જ્યારે સ્કૂલ ચાલુ હોય અને બાળકો પોતાનું જ્યારે આપણું ભવિષ્ય છે આપણા દેશનું અને એની સાથે જે ચેડા થઈ રહ્યા છે એ ખરેખર ક્યારે આ વસ્તુ ભૂલવી ના જોઈએ અને એની માટે ખરેખર સખત પગલાં લેવા જોઈએ। અમદાવાદ શહેરની 12 જેટલી શાળાઓમાં ધમકીભર્યા ઈમેલ બોમ્બથી ઉડાવી દેવા બાબતના મળ્યા છે, જેને ધ્યાને લઈ સતર્કતા સાથે તમામ શાળાઓને આ 12 શાળાઓને નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી અને 112 નંબર ઉપર પોલીસને જાણ કરવી, આ બાબતોની જાણકારી આપી છે। તેમજ પોલીસની સાથે રહીને જે કોઈ પ્રકારની સૂચનાઓ મળે તે પ્રમાણે આગળ કાર્યવાહી કરવા જણાવ્યું છે। વિદ્યાર્થીઓની સલામતીની પ્રાથમિકતા રાખીને આગળ વધવા જણાવવામાં આવ્યું છે। વધુમાં જણાવવાનું કે જે શાળામાં ઈમેલ નથી આવ્યા તો એવી શાળાઓએ પણ સતર્ક રહેવું ચોક્કસ જરૂરી છે। અમદાવાદ શહેરમાં જુદા જુદા સ્કૂલોમાં બોમ્બથી એક ધમકી મળેલી હતી અને જે અનુસંધાને તરત જ અમદાવાદ સિટી પોલીસ એક્શનમાં છે અને બધા જગ્યા પોલીસ બંદોબસ્ત પર્યાપ્ત માત્રામાં ગોઠવાયેલું છે અને BDDSની ચેકિંગ પણ ચાલુ છે અને એને સિવાય બીજી એજન્સીઓ જેને કે AMC ફાયર એનાથી સંકલન પણ ચાલુ છે। અને મારી જાહેર જનતાથી અપીલ છે, કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જોવામાં આવે, ધ્યાન ઉપર આવે તો તરત જ 112 અને પોલીસને ધ્યાન ઉપર લાવો, તરત જ એક્શન થશે। ગભરાવા માટે કોઈ વાત નથી। અમદાવાદની 10થી પણ વધારે સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતાની સાથે તમામ જે સ્કૂલો છે ત્યાં તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો હતો। ત્યારે અત્યારે હાલ ઝાયડસ સ્કૂલ ફોર એક્સલન્સ ખાતે આપ જોઈ શકો છો કે ડોગ સ્ક્વોડ અને બોમ્બ સ્ક્વોડની જે ટીમ છે તેના દ્વારા તપાસ જે છે તે હાથ ધરવામાં આવી રહી છે। અહીંયા હાજર તમામ ગાડીઓ છે તેની તપાસ થઈ રહી છે। આની સાથે જ આ સ્કૂલ જે છે તેનું કેમ્પસ ઘણું મોટું છે, ત્યારે એક ખૂણે ખૂણાની તપાસ જે છે તે હાથ ધરવામાં આવી છે। આપ દ્રશ્ય જોઈ શકો છો અહીંયા આજુબાજુના મ્યુનિસિપલ કાઉન્સિલરો છે તેઓ પણ જોવા મળી રહ્યા છે। સાથે જ આપ જોઈ શકો છો કે પોલીસ DCP સર જે છે તે પણ અત્યારે હાલ સાથે જ અહીંયા જોવા મળી રહ્યા છે। IPS ઓફિસર જે છે તેમણે પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। અહીંયા ઝાયડસ સ્કૂલ છે ત્યાં ગાડી તેમણે અત્યારે હાલ આ જે સમગ્ર ઘટના જે છે તેનો તાગ મેળવવા માટે થઈને અને જે પ્રમાણેનો ધમકી ભર્યો મેસેજ જ્યારે મળ્યો છે ઈમેલના માધ્યમથી, ત્યારે આ મેસેજની જે ખરાઈ તો શરૂ થઈ ચૂકી છે। ક્યાંથી આ મેસેજ સ્પ્રેડ થયો છે, કોના દ્વારા કરવામાં આવ્યો છે, આ તમામ જે કહેવાય છે માહિતી જે છે તે અને તેની ચકાસણી પણ કરવામાં આવી રહી છે। ત્યારે હાલ તમામ જે સ્કૂલો છે આ સ્કૂલો ખાતે ડોગ સ્ક્વોડની ટીમ હોય, બોમ્બ સ્ક્વોડની ટીમ હોય, તેમના દ્વારા જે કહેવાય છે કે તમામ જગ્યાની ચકાસણી એટલે કે સ્કૂલનો એક ખૂણો હોય છે તેની ઝીણવટપૂર્વક તપાસ જે છે તે કરવામાં આવી છે। જો કે હજુ સુધી કોઈ પણ જાતની શંકાસ્પદ વસ્તુ જે છે તે મળી નથી, જેના કારણે થઈને લોકોએ થોડો રાહતનો શ્વાસ લીધો છે। સ્કૂલના સંચાલકોએ રાહતનો શ્વાસ લીધો છે। વાલીઓ જે છે તે લોકો પણ પોતાના બાળકોને લઈને ઘરે રવાના થઈ ચૂક્યા છે। પરંતુ જો વાત કરવામાં આવે તો આ પ્રમાણેની અશાંતિ જ્યારે અમદાવાદમાં દોડાય છે ત્યારે એક મહત્વનું કહી શકાય કે લોકોમાં ડર ફેલાવવાનો કોઈના દ્વારા પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જો કે પોલીસ કંટ્રોલ રૂમ દ્વારા વધુ તપાસ જે છે તે આગળ
ધરવા મતલબ કે જે વધુ તપાસ જે છે તે કરવામાં આવી રહી છે અને આ તપાસ બાદ જ ખબર પડશે કે કોના દ્વારા અને કોના થકી આ પ્રમાણેનો મેલ કરવામાં આવ્યો છે. કેમેરા પર્સન કેતન શ્રીમાળી સાથે અનિતા પરમાર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદમાં ફરી એકવાર શાળાઓને નિશાન બનાવવામાં આવી. શાળાઓને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી આપવામાં આવી. આજે સવારે જેબર, મહારાજા અગ્રેસન, જાયડસ, ડીએવી ઇન્ટરનેશનલ, ડિવાઇન ચાઇલ્ડ, આવિષ્કાર, જેમ્સ એન્ડ જેમિસ જેવી અનેક સ્કૂલોને ઈમેલ મળ્યા. આ સાથે કુલ 19 જેટલી શાળાઓ હતા કે જેમને ધમકીભર્યા ઈમેલ મળ્યા હતા, જે બાદ તંત્રમાં હડકંપ મચી ગયો અને વધુ તપાસ હાથ ધરવામાં આવી. ત્યારે પોલીસ, બોમ્બ સ્ક્વોડ અને ફાયરની ટીમો દોડતી થઈ હતી. વિદ્યાર્થીઓને તાત્કાલિક બહાર કાઢીને તપાસ શરૂ કરવામાં આવી હતી. કલાકો સુધી સઘન તપાસ બાદ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ ન મળતા તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો. અમદાવાદ શહેરની અનેક શાળાઓમાં જે બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી, ત્યારે વસ્ત્રાપુરમાં આવેલી નિર્માણ સ્કૂલ છે ત્યાં પણ જે ઈમેલ આવ્યો હતો અને જેને લઈને જે તમામ અત્યારે શાળા સંચાલકો દ્વારા શાળા છે તે ખાલી કરાવવામાં આવી રહી છે. તમામ જે પેરેન્ટ્સ છે તેમને મેસેજ કરીને સ્કૂલમાં બોલાવવામાં આવ્યા છે. વાલીઓના મોઢા ઉપર એક ચિંતા છે તે ચિંતા જોવા મળી રહી છે. અત્યારે જે તમામ જે આખા સ્કૂલ છે, સ્કૂલનું કેમ્પસ છે તે ખાલી કરાવવામાં આવી રહ્યું છે. પોલીસની ટીમો પણ અહીંયા સ્કૂલમાં જે સર્ચ ઓપરેશન છે તે કરી રહી છે. અત્યારે જે તમામ જે વાલીઓ પોતાના બાળકને અહીંયા સ્કૂલ ખાતે લેવા આવી રહ્યા છે તેમના મોઢા ઉપર એક ચિંતા જોવા મળી રહી છે, કારણ કે 1:30 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું હતું. મેલમાં સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે 1:30 વાગ્યા સુધીનું અલ્ટિમેટમ છે અને તેને લઈને જે તમામ જે શાળાનું જે આખો કેમ્પસ છે તે ખાલી કરવામાં આવ્યું છે. અત્યારે એક ચિંતાનો માહોલ છે તે અમદાવાદમાં જોવા મળી રહ્યો છે. તમામ જે 6 થી 7 જેટલી સ્કૂલોમાં આ મેલ આપવામાં આવ્યો હતો તેને લઈને જે નિર્માણ સ્કૂલ જે વસ્ત્રાપુરમાં આવેલી છે ત્યાં બોમ્બ સ્ક્વોડ, ડોગ સ્ક્વોડની ટીમ દ્વારા પણ સ્કૂલનો જે ખૂણા ઉપર જે સર્ચ ઓપરેશન છે તે કરવામાં આવી રહ્યું છે. અત્યારે પણ જે આખી સ્કૂલ છે તે સ્કૂલ ખાલી કરાવવામાં આવી રહી છે. જે તપાસ છે તે તપાસ શરૂ કરી દેવામાં આવી છે, કારણ કે એક સાથે 6 થી 7 જેટલી સ્કૂલોમાં આ ધમકી ભર્યા મેલને લઈને હાલ અમદાવાદનું તંત્ર છે તે દોડતું થયું છે. કેમેરા પર્સન રાજન દેસાઈ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના ભાટ વિસ્તારમાં આવેલી ડેઇલી સ્ટે હોટલમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં હોટલના રૂમમાંથી એક યુવકનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે યુવતી બેભાન હાલતમાં મળી આવી. બેભાન યુવતીને સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી. ત્યારે ઘટનાને લઈ એરપોર્ટ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અમદાવાદના ગોમતીપુરામાં કોર્પોરેશનની ઘોર બેદરકારી સામે આવી છે. કોર્પોરેશનના રોડ સ્ટોરમાં પ્લોટમાં ખાનગી કોન્ટ્રાક્ટરનો સામાન જોવા મળી રહ્યો છે, ત્યારે ચુકડિયા મહાદેવ પાસે આવેલા રોડ સ્ટોરમાં આ બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે. રોડપુરાના રોડ સ્ટોરમાં કૌભાંડની ભીતિ પણ હાલ સેવાઈ રહી છે, તો તપાસ કરવાની પણ માંગ કરવામાં આવી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન છે જે છેલ્લા 30 વર્ષથી કોંગ્રેસનું શાસન છે ગોમતીપુર વોર્ડની અંદર. જ્યારે ગોમતીપુરની અંદર રોડ સ્ટોર આવેલો છે, જે રોડ સ્ટોરની અંદર છે ડેબ્રેજ નાખવામાં આવે છે, જે કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા નાખવામાં આવ્યો છે. આ કોંગ્રેસના કોર્પોરેટરે છેલ્લા 30 વર્ષના શાસનમાં આ કોંગ્રેસનો ડેબ્રેજ છે. કોન્ટ્રાક્ટરો તમે વાંચી લો, તમે જેટલા પણ કોન્ટ્રાક્ટરો છે તે તમે માહિતી લઈ શકો છો. કોન્ટ્રાક્ટર કોણ છે? જે કોંગ્રેસના કોન્ટ્રાક્ટરો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની વધુ એક ઘોર બેદરકારી સામે આવી છે, કારણ કે જે રોડ સ્ટોર હોય છે કે જ્યાં જે રોડના પુરાણ માટેની જે કામગીરીમાં
ઉપયોગમાં લેવાતી જે વસ્તુ હોય છે તે વસ્તુ માટે રોડ સ્ટોર બનાવવામાં આવ્યો છે. પૂર્વ ઝોન વિસ્તારનો ગોમતીપુર વિસ્તારમાં આવેલો ચકુડિયા મહાદેવ પાસે આવેલો આ રોડ સ્ટોર છે. આ રોડ સ્ટોરમાંથી અહીંયા જે રોડ પર પડેલા જે ખાડા હોય છે તે પૂરવા માટે જે વેટ મિક્સ હોય છે તે લઈને જવાતો હોય છે, પરંતુ આ વેટ મિક્સની હાલત જે છે તે તમે જોઈ શકો છો. આ વેટ મિક્સ છે કે જે વેટ મિક્સ હોવો જોઈએ તે અલગ પ્રકારનો હોવો જોઈએ, પરંતુ અત્યારે આ ગઠ્ઠા થઈ ચૂક્યા છે અને આ ગઠ્ઠા રોડ ઉપર જે ખાડા જ્યાં પડ્યા હશે ત્યાં પૂરવામાં આવશે. માસી, આમાંથી ખાડા પૂરવામાં આવશે? હા, ખાડા પૂરવામાં આવશે. ખાડા પૂરવામાં આવશે. ખાડા પૂરાશે આનાથી લાગે છે? પણ નીકળી જાય છે. ઉડીએ ખરો પણ બધું રોડ ઉપર ઉડે છે. આ માલ વાપર્યા પણ રોડ ઉપર ઉડે છે. બરોબર, આજે નાખે કાલ નીકળી જાય. એટલે આ રોડ પર જે ખાડા હોય છે તે પૂરવા માટે હોય છે, પરંતુ આની પરિસ્થિતિ જોઈ શકાય છે. આખા ગઠ્ઠા થઈ ચૂક્યા છે. જ્યારે આને રોડ ઉપર પૂરવામાં આવે, જે ખાડા પડ્યા હોય તે ખાડા પૂરવામાં આવે ત્યારબાદ થોડાક જ દિવસોમાં ફરી તે નીકળી જતો હોય છે અને ફરી પરિસ્થિતિ તેની તે સ્થિતિનું નિર્માણ થતું હોય છે. કારણ કે કરોડો રૂપિયાના ખર્ચે જે રોડ રસ્તાનું પેચવર્કનું કામ કરવામાં આવે છે, પરંતુ આ વેટ મિક્સની હાલત જ આવી છે. જ્યારે અહીંયા રોડ સ્ટોરમાં કોન્ટ્રાક્ટરો દ્વારા જે પોતાનું જે પુરાણ હોય છે તે પણ અહીંયા ઠાલવવામાં આવે છે. કોર્પોરેશનની જગ્યાએ જે કોન્ટ્રાક્ટરોનું રાજ ચાલતું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે કોર્પોરેશન દ્વારા વધુ એક જે ટેન્ડર પ્રક્રિયા કરવામાં આવશે અને આ જે ચકુડિયા મહાદેવ ખાતે આવેલું જે રોડ સેન્ટર છે તેને ફરી એક વખત ખાલી કરાવવા માટે પણ ટેન્ડર છે તે પાડવામાં આવશે. એટલે કે વધુ એક ઘોર બેદરકારી કોર્પોરેશનની સામે આવી છે અને જે અહીંયાની જગ્યા જે કોર્પોરેશનનું જે પોતાનો જે સામાન હોય છે તે મૂકવા માટેની આ જગ્યા હોય છે, પરંતુ કોર્પોરેશનનો સામાન નહીં, પરંતુ અહીંયાના જે કોન્ટ્રાક્ટરો હોય છે તેમના સામાનથી આ જગ્યા છે તે ભરેલી છે. હવે આ જગ્યાને ખાલી કરવા માટે પણ પ્રજાના પૈસે ટેન્ડર છે તે બહાર પાડવામાં આવશે અને ઔપચારિક રીતે વધુ એક વખત કોન્ટ્રાક્ટરોને લાભ થાય તે માટે ટેન્ડર છે તે બહાર પાડવામાં આવશે અને આ જગ્યા ખાલી કરાવવા માટેનો પ્રયાસ, મરણીયો પ્રયાસ છે તે કોર્પોરેશન દ્વારા કરવામાં આવશે. કેમેરા પર્સન રાજન દેસાઈ સાથે કિંજલ બોરીસા, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. અમદાવાદના નળકાંઠામાં ડમ્પરની અડફેટથી ડોક્ટરનું મોત થયા હોવાની ઘટના સામે આવી. ત્યારે ગ્રામજનોમાં સમગ્ર ઘટનાને લઈ ભારે જોશ જોવા મળ્યો છે. ત્યારે ડોક્ટર યશ જાપડિયાનું અકસ્માતમાં કરુણ મોત નીપજ્યું હતું, જેને લઈ વિશ્વ કોળી ઠાકોર સમાજ એકતા મહાસંઘના અધ્યક્ષ શૈલેષ મેર સરપંચ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું છે. ત્યારે નળકાંઠામાં યુવાનો જાતે જ રસ્તા પર ઉતરીને ડમ્પરો અટકાવશે તેવી પણ ચીમકી આપવામાં આવી છે. હાલ જે યશ જાપડિયા ડોક્ટરનું જે મૃત્યુ નિપજવામાં આવ્યું છે ડમ્પર દ્વારા, અને આવા રાક્ષસરૂપી ડમ્પર દ્વારા વારંવાર એક્સિડન્ટ કરતા હોય છે અને કોઈ પણ જાતની રોયલ્ટી વગર કે કોઈ પણ જાતની પરવાનગી વગર જે આ ડમ્પરો ચાલી રહ્યા છે તે આ તંત્ર દ્વારા બંધ કરાવવામાં આવે. જો બંધ કરાવવામાં નહીં આવે તો આ જો નરકંઠાની અંદર કેરારાથી નરસોવર અને નરસોવરથી સાણંદ રૂટ ઉપર જે આ ડમ્પરો ચાલી રહ્યા છે રાક્ષસરૂપી, તેને આ તંત્ર દ્વારા બંધ કરવામાં આવે. જો આ બંધ કરવામાં નહીં આવે તો સમગ્ર નરકંઠાના યુવાનો દ્વારા આ જાતે ડમ્પરો બંધ કરવામાં આવશે, જેની તમામ જવાબદારી આ તંત્રની રહેશે. અમદાવાદ મંડળની મંડળ રાજભાષા અમલીકરણ સમિતિની ત્રિમાસિક બેઠક યોજાઈ હતી. ત્યારે રાજભાષા અધિકારી તથા સહકાર વાણિજ્ય પ્રતિબંધક હાસિફ અલી ખાને ઉપસ્થિતિ નોંધાવી હતી અને અધિકારીઓનું સ્વાગત કર્યું હતું. બેઠક દરમિયાન હિન્દી કવિ રહીમનજી જન્મ જયંતિ ઉજવવામાં આવી છે. આ પ્રસંગે અમદાવાદ ડિવિઝનમાં હિન્દી મેગેઝિન આશ્રમ સૌરભના 53મા અંકનું વિમોચન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન હિન્દી પ્રશ્ન મંચનું પણ આયોજન કરાયું હતું, જેમાં સહભાગીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પશ્ચિમ રેલવે દ્વારા બોરીવલીથી કાંદીવલી વચ્ચે છૂટી રેલવે લાઇન નાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ અંતર્ગત કાંદીવલી બોરીવલી વચ્ચે નોન ઇન્ટરલોકિંગ કાર્ય માટે 20 ડિસેમ્બર 2025થી 30 દિવસનો બ્લોક લેવામાં આવશે, જેના કારણે મુંબઈ ગુજરાત રૂટની અનેક ટ્રેનો પ્રભાવિત થશે. કેટલીક ટ્રેનો આંશિક રદ રહેશે તો કેટલીક રીશેડ્યુલ કરવામાં આવશે.
અમદાવાદ બોરીવલી એક્સપ્રેસ અને બોરીવલી અમદાવાદ એક્સપ્રેસ વસઈ રોડ સુધી સીમિત રહેશે. ગુજરાત મેલ, ગુજરાત સુપરફાસ્ટ, વંદે ભારત સહિત કેટલીક ટ્રેનો મોડી પડશે, તો લોકશક્તિ એક્સપ્રેસ અને સૌરાષ્ટ્ર મેલ બોરીવલી ખાતે રોકાશે નહીં. ત્યારે મુસાફરોને પૂર્વ આયોજન કરવાની પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે. ત્યારે નવસારી જિલ્લા પોલીસે ગોગો સ્મોકિંગ અને રોલિંગ પેપરને લઈ 21 ઇસમો વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે. પાન પાર્લર, ચાની દુકાનો, છૂટક કરિયાણાની દુકાનોમાં પોલીસે ચેકિંગ કરતા પ્રતિબંધિત વસ્તુઓ મળી આવતા કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં કુલ 21 જાહેરનામાનો ભંગ કરનાર ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહીની શરૂઆત પોલીસે કરી છે. એસપી સાહેબ શ્રી નવસારી નાવ તરફથી જરૂરી સૂચના અને માર્ગદર્શન મળેલ, જે અનુસંધાને નવસારી જિલ્લામાં એલસીબી, એસઓજી અને તમામ પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવીને જિલ્લામાંથી આ જાહેરનામાના ભંગ બદલ કુલ 21 કેસો જેટલા કરવામાં આવેલ છે. આમ આવી પ્રતિબંધિત ચીજ વસ્તુઓનો સંગ્રહ, વેચાણ, વિતરણ કે હેરાફેરી કરનાર ઇસમોને ચેક કરી તેઓ વિરુદ્ધમાં કડક કાર્યવાહી કરવા સારું નવસારી જિલ્લા પોલીસ કટિબદ્ધ છે. વડોદરાના ડભોઈ પોલીસે પાન પાર્લરો પર સપાટો બોલાવ્યો. મોટા પ્રમાણમાં પ્રતિબંધિત ગોગો પેપર તથા ઈ સિગારેટનો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન 2 અલગ અલગ સ્થળોએથી મુદ્દામાલ જપ્ત કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. વડોદરામાં ગોરવા મધુનગરમાં મકાનોની તોડફોડ મુદ્દે ભારે વિવાદ સર્જાયો છે. એલોટમેન્ટ લેટર આપ્યા વગર જ ફક્ત ગરીબોના મકાનો જ નિશાન બનાવતા હોવાનો આક્ષેપ લગાવવામાં આવ્યો. વિશ્વામિત્રી અને પાણી અટકાવતા દબાણો પર કાર્યવાહી ન થવાનો આક્ષેપ કરાયો છે. ત્યારે સમગ્ર મામલે કોંગ્રેસના નેતાઓ અને સ્થાનિક પ્રતિનિધિઓએ ઉગ્ર વિરોધ કરી ચીમકી પણ આપી છે. એલોટમેન્ટ લેટર અને ચાવી આપ્યા બાદ જ તોડફોડ કરવાની માંગ કરવામાં આવી છે. આજે દબાણ દૂર કરતી વખતે પેરેલલ એલોટમેન્ટ લેટર લેવા એ લોકોને ફોન કરવામાં આવે છે. એક બાજુ એમના મકાન તૂટે છે, એ લોકો ઘર વખરી સાચવે કે ત્યાં એલોટમેન્ટ લેટર લેવા જાય, એવી પરિસ્થિતિમાં મેં ફક્ત એટલી રિક્વેસ્ટ કરેલી છે કે તમે 10 દિવસ સુધી આ ડિમોલિશન પોસ્ટપોન કરો, જેથી કરીને એ લોકોને ઘરની ચાવી મળી જાય ને સીધા પોતાના ઘરમાં જાય અને આ શિયાળાની ઋતુમાં 55 ફેમિલીઝ બેઘર ના થાય. પણ એક રાજકીય એજન્ડા સેટ કરવા દબાણ વશ થઈ અને અધિકારીઓએ કમિશનરની ના છતાં બી જે ડિમોલિશન કર્યું એનો અમે વિરોધ કરીએ છીએ અને અમે ડિમાન્ડ કરીએ છીએ કે કમિશનર આ તમામ અધિકારીઓ જે રાજકીય દબાણ વશ થઈને પોલિટિકલ એજન્ડા સેટ કરવા માટે આ કૃત્ય કર્યું છે એમના પર કડકમાં કડક કાર્યવાહી થાય. વડોદરા ડભોઈના સાંઠોડ ગામે વિકાસના કામોમાં ભ્રષ્ટાચારને લઈ ગ્રામજનોમાં ભારે આક્રોશ ફેલાયો. ગામમાં પાણીની અછત પડી રહી છે તો બીજી બાજુએ બારી શેરીમાં બોરમાં મોટર પંપ ઉતાર્યા વગર 2,44,000 બિલ ચૂકવાઈ ગયું. આરટીઆઈની આ સમગ્ર માહિતી સામે આવતા ભારે હડકંપ મચી ગયો. ત્યારે મહાદેવ ટ્રેડર્સના કોન્ટ્રાક્ટર અને ભાજપ તાલુકા સંગઠનના ઉપપ્રમુખ કેયુ ઠાકોર દ્વારા 2.44 લાખની ઉચાપત કર્યા હોવાનું સામે આવ્યું. ગ્રામજનોએ ઉચ્ચ કક્ષાએ લેખિતમાં રજૂઆત કરવા છતાં પણ યોગ્ય તપાસ નથી કરવામાં આવતી, જેને કારણે હવે અનેક તર્ક વિતર્ક સર્જાઈ રહ્યા છે. આગળ સમાચારમાં વાત કરીએ તો મહત્વના સમાચાર રાજકોટ ખાતેથી મળી રહ્યા છે. રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડનો મામલો છે તે સામે આવ્યો છે. તો આ સમાચાર રાજકોટ ખાતેથી કે જ્યાં 15 આરોપીઓ પૈકીના એક નીતિન લોઢાનું મૃત્યુ નિપજ્યું છે. આ સમગ્ર ઘટનામાં હૃદય રોગના હુમલાના કારણે મોત નિપજ્યું હોવાનું સામે આવ્યું છે. તો આ અગ્નિકાંડમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતા. રાજસ્થાનના ભીમ ગામ ખાતે તેઓનું મોત નિપજ્યું છે. ગેમ ઝોનમાં માલિક કમ પાર્ટનર પ્રકાશ જૈનનું પણ મોત થયું છે. સાથે જ આ સમાચાર છે તે હાલ સામે આવી રહ્યા છે રાજકોટના અગ્નિકાંડને લઈ, જેમાં કોર્ટ દ્વારા નીતિન લોઢાને જામીન આપવામાં આવ્યા હતા અને જે બાદ તે પોતાના વતન રાજકોટ હતા. નીતિન લોઢા ગેમ ઝોન ખાતે મેનેજર તરીકે ફરજ બજાવતા હતા
આ સાથે જ હૃદય રોગના હુમલાના કારણે હવે આખરે તેઓએ દમ તોડી દીધો છે. ત્યારે હવે આ સમગ્ર જે માહિતી છે તે હાલ સામે આવી રહી છે કે જ્યાં રાજસ્થાનના ભીમ ગામ ખાતે તેઓનું મોત નીપજ્યું છે. તો આ તરફ રાજકોટમાં લુખ્ખા તત્વો ફરી એકવાર બેફામ બન્યા છે. લુખ્ખા તત્વોએ પોતાના લખણ ઝળકાવ્યા છે. તો આ સમાચાર રાજકોટ ખાતેથી સામે આવ્યા કે જ્યાં બેડી ગામ પાસે દાળ પકવાનના ધંધાર્થી પર ખૂની હુમલો કરાયાની ઘટના છે તે સામે આવી છે. પાઇપ અને ધોકા લઈ ફિલ્મી ઢબે મારવા લાગ્યા હોવાના દ્રશ્યો હાલ સામે આવ્યા છે. ત્યારે કાયદાનો જાણે ડર જ ન હોય તે પ્રકારે લુખ્ખા તત્વો રાજકોટમાં બેફામ બની રહ્યા છે. ત્યારે હવે GJ03 KH 8191 નંબરની કારમાં આવેલા શખ્સોએ આતંક મચાવ્યો હતો અને સમગ્ર ઘટનાને અંજામ આપ્યો છે. તો આ સમગ્ર ઘટનાને હાલ CCTV સામે આવતા પોલીસે વધુ તપાસ પણ શરૂ કરી દીધી છે. તો આ તરફ અમદાવાદમાં ઓલ ઇન્ડિયા મેડિકલ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. તો આ સમાચાર અમદાવાદ ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં અમદાવાદમાં આ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ઓલ ઇન્ડિયા મેડિકલ કોન્ફરન્સ છે તે હવે અમદાવાદ ખાતે યોજાવા જઈ રહી છે. 100મી IAM નેટકોન 2025નું અહીં આયોજન થઈ રહ્યું છે. ત્યારે 27 અને 28 ડિસેમ્બરે આ કોન્ફરન્સ છે તે અમદાવાદ ખાતે યોજાવા જઈ રહી છે. અંગદાન જેવા મુખ્ય મુદ્દાઓની કોન્ફરન્સમાં ચર્ચાઓ કરવામાં આવશે. આ સાથે જ અનેક જે મહત્વપૂર્ણ હાજરીઓ પણ જોવા મળવાની છે, જેમાંથી એક કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ કોન્ફરન્સમાં હાજર રહેવાના છે. તો આ સમાચાર અમદાવાદ ખાતેથી મળી રહ્યા છે કે જ્યાં ઓલ ઇન્ડિયા મેડિકલ કોન્ફરન્સનું આયોજન થશે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશનની આ 100મી કોન્ફરન્સ ઐતિહાસિક કોન્ફરન્સ અને 5000થી વધારે સંખ્યાબળ સાથે સમગ્ર દેશ અને વિદેશમાંથી તબીબો જ્યારે પધારવાના છે ત્યારે તારીખ 26, 27 અને 28 ક્લબ O7માં વિવિધ કાર્યક્રમોને લઈ અને આ કોન્ફરન્સનું આયોજન થયું છે. ખાસ આ કોન્ફરન્સનો હેતુ પ્રજાને સારામાં સારી સારવાર અને સસ્તા ભાવે સારવાર કઈ રીતે મેળવી શકાય એનું ઘનિષ્ઠ ચર્ચા કરી અને અનેક કાર્યક્રમોનું આયોજન કરેલું છે. આગળ સમાચારમાં વાત કરીએ તો સમાચાર વડોદરા ખાતેથી જોવા મળી રહ્યા છે કે જ્યાં સાવલીમાં દીપડો દેખાતા હડકંપ મચી જવા પામ્યો છે. સાવલીના પોઈચા ગામે દીપડો દેખાતા ભયનો માહોલ છે તે છવાઈ ગયો છે. ત્યારે કોતર જવાના રસ્તા પર રાહદારીઓને દીપડો નજરે પડ્યો હતો અને આ સમગ્ર દીપડાના જે દ્રશ્યો છે તે કેમેરામાં કેદ કરવામાં આવ્યા. દીપડાનો વિડીયો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તો આ સમગ્ર ઘટનાને લઈ વિસ્તારના લોકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો છે. બાળકો અને પશુધનને લઈ ગ્રામજનોમાં ભય જોવા મળ્યો છે. તો ગ્રામજનોએ વન વિભાગને દીપડાને પાંજરે પૂરવાની પણ માંગણી કરી દીધી છે. તો આ સાથે જ વન વિભાગ હવે કામે લાગશે અને આ સમગ્ર ઘટનામાં દીપડાને પકડવાની કામગીરી શરૂ કરવામાં આવશે. ત્યારે દીપડાની હાજરીને લઈ લોકો હવે ભયમાં બેસી ગયા છે. ભાવનગર મહાનગરપાલિકામાં કોઈ પણ પ્રકારના આયોજન વગર રોડ બનાવી દેવા હોવાનું સામે આવ્યું છે. ત્યારે આ ઘટના છે ચાવડી ગેટ વિસ્તારની કે જ્યાં કુંભારવાડા અંડરબ્રિજ સુધી ₹13 લાખના ખર્ચે નવો રોડ બનાવવામાં આવ્યો છે. પરંતુ આ રોડની હાલત જોતા લોકોને વાહન ચાલકો માટે નહીં પરંતુ માત્ર ખર્ચો ઉઘરાવવા માટે રોડ બનાવ્યો હોવાનું સામે આવ્યું છે. ત્યારે વાસ્તવિક પરિસ્થિતિ અહીં એવી છે કે લોકોને અહીં નીકળતા પણ હાલાકી ભોગવવી પડે છે. ચાવડી ગેટ કુંભારવાડા અંડરબ્રિજ સુધી રેલવે ક્રોસિંગમાં દિવસે ને દિવસે બંધ થતું હોય છે અને ટ્રાફિક જામની સમસ્યા પણ જોવા મળતી હોય છે. આ સાથે રોડની ગુણવત્તાને લઈ પણ અનેક સવાલો ઊભા થયા છે. ચાવડી ગેટથી આરયુબી શરૂ થાય ત્યાં સુધીમાં એ રસ્તાને આપણે વાઇડનિંગ કરીને ભેજથી નવો બનાવેલો છે. જ્યારે કોઈ નવો રસ્તો બનતો હોય
શરૂઆતમાં, ત્યારે એનો બેઝ બનાવવામાં આવે, એટલે એમાં મેટલ ગ્રાઉટિંગ કરીને હાલ પૂરતું કામ અહીંયા સુધીનું જ હતું ને કામ પૂર્ણ ગણાય, એટલા માટે કે એની ઉપર વાહન વ્યવહાર વ્હીકલ કરશે ને એટલે જે કાંઈ સેટલમેન્ટ આજે આવી બધું એના પછી નવું કામ શરૂ કરવાનું આયોજન છે. સાંકડો રોડ છે અને કમનસીબે એક બાજુ હું માનું છું જીઈબીની ગુજરાત વિદ્યુત બોર્ડની જગ્યા પણ ફાજલ પડી છે. કદાચ સરકાર તો બંને એક જ છે, ભારતીય જનતા પાર્ટી ગુજરાત રાજ્યમાં પણ છે, કેન્દ્રમાં પણ, કોર્પોરેશનમાં છે. કદાચ હું એવું માનું છું કે એ જગ્યા ફાળવી દે તો હું એવું માનું પેરેલલ રોડ સીધો ગરનાળા સુધી પહોંચી જાય અને લોકો આરામથી એમાં હરીફરી શકે, મતલબ જઈ શકે, ટ્રાફિકની સમસ્યા પણ ન. પણ કમનસીબે મને એવું લાગે છે આ શાસકો અધિકારી બધાય ભેગા થઈ અને ભાવનગરના લોકોને હેરાન કરવા છે. પૂર્વ કચ્છના અંજાર તાલુકાના ખેડોઈ ગામે આવેલી જાણીતી કંપની માન ઇન્ડસ્ટ્રીમાં આજે વહેલી સવારથી જ આવકવેરા વિભાગે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર વહેલી સવારે આશરે 12 થી 15 જેટલા વાહનોના મોટા કાફલા સાથે આઈટી વિભાગના અધિકારીઓ કંપનીના પ્લાન્ટ ખાતે પહોંચ્યા હતા અને આ સમગ્ર ઘટનામાં આઈટીના દરોડા છે તે સામે આવ્યા છે કે જેમાં વધુ તપાસ શરૂ કરાઈ છે. ધ્રાંગધ્રા સુરેન્દ્રનગર વચ્ચે દુજરેજ નજીક આવેલા નર્મદા કેનાલ પર પુલ ખુલ્લો મૂકવામાં આવ્યો હોવાનો મામલો સામે આવ્યો. પુલ જર્જરિત હોવા છતાં છેલ્લા 4 મહિનાથી બંધ હોય એસટી બસો અહીંથી કિમી ફરી અને સુરેન્દ્રનગર જવા મજબૂર બની છે. તેમજ નાના વાહનો માટે પણ આપવામાં આવેલી 3 કિમી રોડ ખખડધજ હાલતમાં છે, જેના કારણે ચાલકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પુલ બંધ હોય તંત્ર વારંવાર ખુલ્લો મૂકવાની જાહેરાત પછી પણ ચાલુ નથી કરતી, ત્યારે પુલ ચાલુ નહીં કરવામાં આવે તો કોંગ્રેસ દ્વારા ઉદ્ઘાટન જાહેર કરાઈ જશે. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું ખુલ્લેઆમ વેચાણ બાબતે પાટડી સેવા સદન ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. વારંવાર ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી છતાં પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનું વેચાણ થતું હોવાનો આક્ષેપ લાગ્યો છે, ત્યારે પ્રતિબંધિતનો કડક અમલ કરવામાં આવે તેવું જીવદયા પ્રેમીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. આ સમગ્ર મામલે મામલતદારને આવેદનપત્ર આપીને કડક અમલવારીની સૂચનાઓ આપવામાં આવી છે. ઉત્તરાયણ પર્વ નિમિત્તે પ્રતિબંધિત ચાઇના દોરી ના વેચાણના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લામાં પાટડીમાં સૌથી વધારે ચાઇના દોરી વેચાતી હોય ત્યારે વિવિધ જીવદયા પ્રેમી સંસ્થાઓને ઘણું દુઃખ પહોંચતું હોય છે. તો અમારી સાહેબશ્રીને ખાસ રજૂઆત છે કે 10 દિવસમાં આ વેપારીઓ જે ચાઇના દોરી વેચે છે એમના ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. તો હાલ સમાચારમાં આટલું જ. વધુ સમાચારોની અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.